સુરેન્દ્રનગરમાં કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી જે છે ફરી વળ્યું છે। વળતા મીઠા ઉદ્યોગને નુકસાન થયું છે। નર્મદાનું વધારાનું પાણી જે છે રણમાં ફરી વળતા રણ દરિયામાં પરિવર્તિત થઈ ગયું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। નર્મદાનું વધારાનું જે પાણી છે રણમાં ફરી વળ્યું છે તો રણ જે છે દરિયામાં પરિવર્તિત થઈ ગયું છે। રણમાં મીઠું પકવતા ગરિયાઓને પાટા સુધી નર્મદાનું પાણી પહોંચતા ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। લાખો ટન તૈયાર થયેલું મીઠું નર્મદાના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગરિયાઓ દ્વારા કરેલી 2 મહિના સુધીની સતત મહેનત પર આખે આખું પાણી ફરી વળ્યું છે। દર વર્ષે નર્મદાનું પાણી જે છે રણમાં ફરી વળે છે, જેથી અગરિયાઓને દર વખતે ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। આશરે 9મી વખત આવી રીતે 9મી વખત કચ્છના નાના રણમાં પાણી જે છે ફરી વળ્યું છે। કચ્છના નાના રણના દ્રશ્યો છે જેમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે, એટલે કે રણ જે છે આખા દરિયા જેવું દેખાઈ રહ્યું છે। મીઠા ઉદ્યોગને આને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આશરે 9મી વખત આવું થયું છે। નર્મદાનું પાણી બંધ કરો, બંધ કરો। 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 કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગને ખૂબ જ નુકસાન થાય છે। નર્મદાનું વધારાનું પાણી રણમાં ફરી વળતા રણ જે છે આખે આખું દરિયામાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા સની વાઘેલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈન પર। સનીજી, કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે, જેને કારણે મીઠા ઉદ્યોગને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો આને લઈને? ચોક્કસ જણાવી દઉં કે કચ્છનું જે નાનું રણ છે, આ કચ્છનું નાનું રણ છે તે દેશ અને દુનિયામાં જે છે તે જાણીતું છે। ખાસ કરીને અહીં જે ઘુડખર છે અને જે મીઠું પકવતા જે અગરિયાઓ છે તે અગરિયાઓ જે દેશમાં જે વપરાશ થતું કુલ મીઠું માંથી 70% જે મીઠું છે તે અહીં કચ્છના નાના રણમાંથી જે છે તે ઉત્પાદન થઈ રહ્યું છે। અને વર્ષો વર્ષ આ પ્રકારે જે નર્મદાનું જે વધારાનું જે પાણી છે તે નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં ફરી વળે છે, જેના લીધે જે અગરિયાઓ જે પોતાની કાળી મજૂરી કરીને જે મીઠું પકવવાની જે પ્રક્રિયા છે તેના પર નર્મદાનું પાણી ફરી વળે છે। દર વર્ષે આ પ્રકારની જે પરિસ્થિતિ છે, આ વખતે સતત આશરે 9મી વખત આ પ્રકારનું જે પાણી છે તે વર્ષો વર્ષ રણમાં ફરી વળે છે અને આ વખતે જે 9મી વખત જે પાણી છે તે ફરી વળ્યું છે। ખાસ કરીને જો અગરિયાઓની વાત કરવામાં આવે તો અગરિયાઓ કાળી મહેનત કરીને વર્ષના જે 8 મહિના છે તે રણમાં જ રહે છે અને મીઠું પકવવાનું પોતે કામ કરે છે। ચોક્કસથી કહી શકાય કે જે અગરિયા હોય છે જે કાળી મજૂરી કરીને મીઠાના ઉદ્યોગને જે રીતે એટલે કે નુકસાન થઈ રહ્યું છે, અગરિયાઓને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। આ જે પરિસ્થિતિ જે સર્જાઈ છે 9મી વખત આવું થયું છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે એને લઈને કોઈ વિગત કે કેમ નર્મદાનું પાણી અહીં આવી જતું હોય છે નાના રણમાં? જી ચોક્કસથી જણાવી દઉં કે જે નર્મદા વિભાગ દ્વારા જ્યારે નર્મદાની જે કેનાલો છે તે મુખ્ય કેનાલોમાં જ્યારે પાણી છોડવામાં આવે છે તેમાંથી જે પાણી જે છે તે પાણીનો જે વપરાશ છે તે વપરાશ થાય છે અને એમાંથી જે વધારાનું જે પાણી છે તે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી ઓવરફ્લો થઈને જે આ કચ્છનું નાનું રણ છે તેમાં નીકળે છે અને જોતામાં જે આજે આખું જે રણ છે તે દરિયામાં પરિવર્તિત થાય છે। આ પ્રકારે 9મી વખત પાણી આવવાથી જે ઉપર સુધી જે ગાંધીનગર સુધી જે રજૂઆત થઈ છે તેમાં દર વર્ષે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે તે અહીં આવે છે, પણ નાટ્યાત્મક રૂપે જે આ અધિકારીઓ છે તે તપાસ કરીને ચાલ્યા જાય છે, જે બાદ અગરિયાઓની પરિસ્થિતિ જે છે તે યથાવત રહે છે। એટલે કે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। જી
જે અધિકારીઓ છે તે ગાંધીનગરથી દર વર્ષે આવે છે અને આ પ્રકારે જે નાટ્યાત્મક રૂપે જે તપાસ કરે છે તેમાં આવીને તપાસ કરીને બાદમાં ચાલ્યા જાય છે, પરંતુ જી. અગરિયાઓની જે આ પરિસ્થિતિ છે તે યથાવત રહી છે. જી જી સનીજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે અગરિયાઓ દ્વારા કાળી મજૂરી કરીને ગુજરાન પોતાના ઘરનું ચલાવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અગરિયાઓને પણ અને મીઠા ઉદ્યોગને પણ.